ત્યારે રાજકોટમાં સમૂહ લગ્નોત્સવમાં જે પ્રકારની સ્થિતિ છે, આયોજકોએ નફટાઈની હદ વટાવી દીધી છે, કારણ કે 28થી પણ વધુ વર વધુ અત્યારે આવીને માંડવે બેઠા છે, પરંતુ જે પ્રકારે આયોજકોએ છેલ્લે કોથળામાંથી બિલાડું કાઢ્યું હોય તેવી સ્થિતિનો અત્યારે નિર્માણ થયું છે। સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે સતત લાઈવ જોડાયેલા છે। પરાક્રમસિંહ, હાલ શું સ્થિતિ છે? કોઈ જવાબદાર અધિકારીઓ આવ્યા છે કે શું? ચોક્કસ અહીંયા પોલીસ પહોંચી છે। દ્રશ્યો આપણે બતાવશું। આ જે આયોજકોની નફટાઈ બતાવવાનો પ્રયાસ કરીશું। આયોજકો ભાગી ગયા છે અને વર વધુ 28 જેટલા વર વધુ પરેશાન છે। ભાઈ, અધિકારી અત્યારે આવે છે, તમે અહીંયા પહોંચ્યા છો, શું કહેશો? હા, બસ અધિકારી આવે છે ને એમને માટે ફરિયાદ કરી હોય તો પ્રનગરમાં ફરિયાદ કરી દેવાની ને સર આવે જ છે। અચ્છા સાહેબ, કોણ આવે છે? પીએ વસાવા સર। વસાવા સાહેબ આવે છે? હા, ચોક્કસ વસાવા સાહેબ અત્યારે અહીંયા પહોંચે છે। પોલીસ અત્યારે પહોંચી ગઈ છે। જોઈ શકાય છે અનેક મુશ્કેલીઓનો સામનો જે કરી રહ્યા છે। અહીંયા જે વરરાજાઓ છે તે પરેશાન છે। જોઈ શકાય છે કે વર વધુ પરેશાન થઈ રહ્યા છે, જેના કારણે જે હવે પોલીસ ફરિયાદ થાય તેવી પણ શક્યતાઓ છે। અત્યારે બોલો તમારે બોલો, જે બોલો। ફરિયાદ કરવાની જ છે ભાઈ। હા, મમ્મી છે અમારા વગરના। પોલીસ ફરિયાદ કરવાની છે સાહેબ। પોલીસ ફરિયાદ કરશો અત્યારે? સાહેબ આવે વાત કરી। ચોક્કસ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે। તમે બોલો, શું? પોલીસ ફરિયાદ કરવાની ભેસાણથી આવી છે। બરોબર। ચોક્કસ જોઈ શકાય છે કે લોકો કેટલા પરેશાન છે। વર વધુ સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। અત્યારે જે બહેનો છે એની અંદર પણ રોષ જોવા મળે। બોલો બેન। इंटरव्यू में दई दीधुं, કેટલી વાર इंटरव्यू દેવાનું, અહીંયા કોઈ આવ્યું નથી, કોઈ સંભાળ અમારી લેતું નથી। અમારે અમારા દીકરાને ને વહુને હવે અમારે ઘરે લઈને જવા કેમ? હવે કેટલું બોલવું એમ? હવે આ તૈયારી કેવડી કરી? હવે અધિકારી હમણાં આવે છે બેન। હા, તો હવે એનો કાંઈક નિર્ણય લ્યો એમ। અમારા 30-30 હજાર લઈને વયા ગયા, અમે કાંઈ મજૂરી કારી કરીને અમે અહીંયા ભરતા હોય રૂપિયા। અમારે શું કરવાનું, સમજવાનું હું? આવું એને ત્રીજી વાર કર્યું છે, એક વાર નથી કર્યું। આ અંધાઈ એમ કે છે કે ત્રીજી વાર કર્યું છે એને। અમારે કાંઈ કરવાનું નથી, એને અહીંયા હાજર કરી દે, બીજું કાંઈ નહીં। એકવાર હાજર કરી દો। હું ગઈ હતી પૈસા ભરવા અને પહોંચ્યું, એને મને આપી છે, એને જ મારે જોઈએ, બીજું કાંઈ નહીં। ચંદ્ર સત્રોલા ઈ બીજું કાંઈ અમારે કરવાનું નથી, એને હાજર કરો ચંદ્ર સત્રોલાને। અમને કાંઈક નિર્ણય આપો, બીજું કાંઈ નહીં। અમે હો ગામની વાટેથી નાના છોકરા લઈને અમારા અમે હેરાન થઈ છીએ, તો જોવો અમે ભેસાણથી આવ્યા છીએ। હા, અમે ગોંડલથી આવ્યા છે। મારો હગો ભાઈ છે, આ મારો ભત્રીજો છે। અમે રાજકોટથી આવ્યા છે ને આ માર જેઠ। ચોક્કસ પ્રદ્યુમન નગર પોલીસ થોડી જ વારમાં અહીંયા પહોંચે છે। જે સ્થળ છે તે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવે છે। પીઆઈ વસાવા જે થોડી જ વારની અંદર અહીંયા પહોંચે છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। લોકો કેટલા પરેશાન છે એ જોઈ શકાય છે કે જે બ્રાહ્મણો છે તે પણ લગ્ન કરાવવા રાજી છે, પરંતુ આયોજકો જ ફરાર થઈ ગયા છે। બેન, તમે દુઃખી જોવા મળી રહ્યા છો, શું કહેશો? તે આવું થાય તો દુઃખી તો થાય જ ને। દીકરીઓ બિચારી કેવી રીતે આવી જાય છે, કેવી રીતે બધું આયોજન કરે। ગરીબ માણસની દીકરીઓ એટલે પૈડામાં આવ્યા હોય કે ગરીબ હોય એટલે જ આવ્યા હોય અહીંયા। કેટલી બધી પર્સન્ટ દીધી હોય અને 30-30 હજાર તો ભર્યા છે, તો સેવટ બીજું કઈ ન કરે તો કઈ નહીં, લગ્ન કરીને મોકલ્યું હોત તો ઘણું હતું। કર્યાવરે ન જોતો, ખાલી લગ્ન કરાવી દે। આ લગ્ન કરાવી દે તો ઘણું બિચારી દીકરીઓ રોત્યું ગયું છે બધી। ચોક્કસ ક્યાં ગામથી આવો છો? અમે જુનાગઢ પાસે બિલખાથી આવીએ છીએ। લોકો કેટલા દુઃખી છે, પોતાનું ગામનું નામ પણ ભૂલી જાય એટલા બધા દુઃખી અત્યારે લોકો જોવા મળી રહ્યા છે। જે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે વરઘોડીને એક વ્યક્તિને 2 લાખ રૂપિયાનો ખર્ચા, કેવડા ખર્ચા, વાહન ભાડાના ખર્ચા, ત્યાર પછી સુરેન્દ્રનગર થી જાન આવે એના ડીઝલના ખર્ચા, વાહન ભાડાના કેવડા ખર્ચા થયા છે। તમે વિચાર, સુરેન્દ્રનગરની જાન હતી, ત્યાર પછી માણાવદરની જાન હતી, કેવડી જાનું આવી, 28 લગ્નના કેવડું માણસો થયું।
અને આ ભાજપ સરકારમાં આવા જ ભ્રષ્ટાચાર હાલે છે. ભાજપ સરકાર કઈ કહેતી જ નથી આ લોકોને. ઉપાડી લેવા જોઈએ ને. ભાજપ એના સરકાર વરઘોડા કાઢવાની જરૂર છે એવું માનો છો? સરકારમાં તો જે આયોજકો છે એના વરઘોડા કાઢવા જે કરી ગયા છે આ લોકો એના વરઘોડા કાઢે, એને સમાજ સામે મૂકે કે ભાઈ આ લોકો આવું કરે છે. આ લોકોને હેરાન કરીને ફાયદો શું જો આ લોકો આવું કરે તો? અમે વર્તનિયા પક્ષ તરફથી ગયા હતા પૈસા ભરવા તે દિવસે એના ઘરે. તો એ અહીંયા માધાપર ચોકડીની પાસે હાઇટ્સમાં એ રહી છે. બે માણા હતા અને અમે 30,000 રૂપિયા એને પહોંચ આપી. અમને માધાપર ચોકડીથી આગળ આપણે હનુમાનજીનું મંદિર આવે ને ત્યાંથી રાઈટ હેન્ડ ઉપર છે ચંદ્રેશભાઈ છે ને. હવે એ વસ્તુ એને એવી સ્ટોરી કરી. અમે જયારે પૈસા ભરવા ગયા ને ત્યારે એવું કીધું કે મારે 2 દીકરીઓ હતી, 2 દીકરી એક્સપાયર થઈ ગઈ અને એ કે સપનામાં આવીને મને એમ કીધું કે પપ્પા તમે કે મારા માટે શું કરશો? એટલે કે પછીથી મેં સમૂહ લગ્નનું આયોજન કરવાનું ચાલુ કર્યું. આવી સ્ટોરી અમને ત્યારે કીધી. એટલે અમને તો એટલો વિશ્વાસ હતો કે આને અગાઉ પણ સમૂહ લગ્ન કરેલા છે અને આ સમૂહ લગ્ન એના કેટલા 10માં કે ધારાસભ્ય દર્શિતાબેન શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. દર્શિતાબેન, આ શું થઈ રહ્યું છે રાજકોટમાં? દીકરી રજડી પડી, આયોજકો નથી આવતા, અધિકારી નથી પહોંચ્યા. સમૂહ લગ્નનું આયોજન એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જી. અને એમના માધ્યમથી આ સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા. એટલે જે કાંઈ પણ વિષય હશે હું તાત્કાલિક પોલીસ કમિશનર શ્રીને આદેશ આપું છું કે આ બાબતે ગંભીરતા લઈ અને એની તપાસ કરી અને આયોજકો સામે પગલાં લેવામાં આવે. બેન, આપ સ્થળ તપાસ માટે ગયા છો અથવા તો આદેશ આપના તરફથી? ના, પ્રાઇવેટ સમૂહ લગ્ન હતા. અધિકારીશ્રીને સૂચના આપી દીધી છે અને અધિકારીશ્રીને તપાસ માટેના આદેશ આપી દીધા છે. જી દર્શિતાબેન, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. હાલ તો સમૂહ લગ્નોત્સવના આયોજકો ઘટના સ્થળ ઉપર નથી આવ્યા, જેને કારણે 28 વરઘોડિયાઓ રજડી પડ્યા છે. પરિવારજનો પણ અત્યારે આક્રોશિત જોવા મળી રહ્યા છે, કારણ કે લગ્ન જેવો દિવસ હોય અને જે ગરીબ વર્ગની દીકરીઓ છે તેના લગ્નનું આજે આયોજન હતું, પરંતુ કોઈ આયોજકો નથી. અને અત્યારે જે પ્રકારની સ્થિતિ આપ જોઈ રહ્યા છો, પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાયેલા છે. જી પરાક્રમ. ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે કે જે લોકો હવે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. અમુક વરઘોડિયા છે તે પોતાના જે અલગ અલગ રજૂઆત કરવા માટે જે કલેક્ટર કચેરી અથવા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન છે ત્યાં જઈ રહ્યા છે. વરઘોડિયાઓ પરેશાન છે. આ દ્રશ્યો, જો આ લક્ઝરી છે એ જાય છે, દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું, લોકો સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે આ રીતે લોકો પરેશાન છે. આ જે પાછી જાય. બેન, ક્યાં ગામ? હવે શું થયું પછી? ચોક્કસ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે એક બાદ એક જાન પરત ફરી રહી છે. જોઈ શકાય છે કે અહીંયા પણ ધામેલિયા પરિવાર છે, એ ધામેલિયા પરિવાર પણ જોઈ શકાય છે કે આ પરિસ્થિતિ છે લોકોની. જોઈ શકાય છે કે કઈ રીતે લોકોને પરેશાન આ આયોજકોએ કરી દીધા છે. આયોજકોની નફટાઈ. બેન, ક્યાં ગામથી આવો છો તમે? રાજકોટ થી. હવે શું કહેવા માંગશો આ આયોજકો સામે? શું આમાં બોલવાનું શું રહ્યું? હા બોલો બેન, બોલો. નાઈ નાખવું છે, બોલો. આ બધું પરજા આ વર કન્યાને સમજવું હું ઈ કયો બરોબર. બીજા નંબરમાં નાના છોકરા હોય, નથી પાણી, નથી કોઈ, ઈ વ્યવસ્થા ઘીરે ગયા લો, ઈ બધું ઘીરે ગયું. પણ આ બધાને ઇજ્જતના કાકરા કરી નાખ્યા. સોરના પેટના નો આવું આયોજન કરાય બરોબર. આયોજન કરવું હોય તો વ્યવસ્થિત કરાય, આ બધાના ધજાગરા નો કરાય. બીજું અમે કાંઈ કહેવા માંગતા નથી. ચોક્કસ દીકરી પરણાવવા આવ્યા છે. હું બ્રાહ્મણ છું અને લોટ માગીને આ દીકરી હું પરણાવવા આવ્યો છું. આજે અમે અહીં ઘીરેથી પાછા થઈને અમારી દીકરીની દશા શું છે અત્યારે? હું દીકરી રોવે છે બેઠી બેઠી અત્યારે. ને અમારી પરિસ્થિતિ એવી છે ભાઈ, હું અમને એમ થાય કે ભગવાન આમાં મોત આપે ને તો મળે ને તો ખાઈ લે, મોત ખાય. મારી દીકરી છે ભાઈ, પરણાવે આવ્યો છું હું. દીકરી અહીં ગઈ છે, બહાર ગઈ છે અત્યારે. એને હવે શું કરવું? અમારે ક્યાં જવું? હું અત્યારે ઘેરે મોકલી રહી. અમે સરકાર પોલીસ શું કાર્યવાહી કરશે? સરકારને પોલીસ હવે અમને જવાબ કઈક દે તો સારું, નકર અમારે આ ગળા ફાંસ ખાવાની આ છે આવશે. હવે ભાઈ અમે ગળા ફાંસ ખાઈ અને મૃત્યુ પામી. પોલીસ વાળા મળેલા છે ને આમાં પરાક્રમસિંહ, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે વિપક્ષ નેતા વશરામ સાગઠિયા જોડાઈ ગયા છે. વશરામભાઈ, રાજકોટની આ સ્થિતિથી આપ અવગત છો, આપની પ્રથમ પ્રતિક્રિયા?
હલો. જી જી વશરામભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે. હું રાજકોટમાં આ સાંભળ્યું છે, બહુ દુઃખની વાત છે. 28 દીકરીઓના સમૂહ લગ્ન વાળા જો છોડીને જતા રહે, ગ્રાઉન્ડ છોડી, તો દીકરીઓને ક્યાં જવું? એ સાંભળીને બહુ દુઃખ થયું છે. અને હું અત્યારે મારી ટીમ સાથે ત્યાં જવા માટે મારા ઘરેથી રવાના થઈ ચૂક્યો છું. અને હું ત્યાં જાઉં છું ને જો એ જાનું રોકાશે તો હું વ્યવસ્થા કરવામાં સહભાગી થવા જઈ રહ્યો છું. જી વશરામભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. તો હાલ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે, વિલામોએ વરઘોડિયા અત્યારે સમૂહ લગ્નોત્સવના મંડપમાંથી પાછા ફરી રહ્યા છે અને દીકરીના પિતા કહી રહ્યા છે કે સમાજમાં અમારી આબરૂની નીલામી કરનાર આવા જે તત્વો છે તેની સામે કડક પગલાં લેવા જોઈએ. મોટી સંખ્યામાં વહેલી સવારથી જ લગ્ન હોવાને કારણે બંને પક્ષના જે મહેમાનો છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. નાના બાળકો પણ છે. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા એ નથી, માત્ર મંડપ બાંધી દેવામાં આવ્યા છે. પરાક્રમ આપણી સાથે સતત લાઈવ જોડાયેલા છે. જી પરાક્રમ. ચોક્કસથી અત્યારે આ દ્રશ્યો બતાવશું. બધા મધ્યમ વર્ગના લોકો ટેમ્પો ભરી ભરી સવારથી હોંશે હોંશે લગ્ન કરવા માટે આવ્યા હોય છે, પરંતુ હવે જે લીલા તોરણે આ જાન પરત થઈ રહી હોય તે પ્રમાણેના દ્રશ્યો. સરકાર અને પોલીસ ગંભીર નોંધ લઈ અને કાર્યવાહી કરે, કેમ કે આ બધા લોકો પરેશાન છે. જોઈ શકાય છે કે આ પાછા જઈ રહ્યા છે. જે એમનું હાથે ભાઈ સારું નહીં થાય. આ દીકરીઓને ઓલા લીધા છે તે. હા, આ એ દીકરીઓની હાય લીધી છે તે હાથે ભાઈ સારું નહીં થાય. હા, દીકરીઓની હાય લીધી કહેવાય. અમે તો ભૂખ્યા જેવી એનો વાંધો નહીં, મહેમાન છીએ અમે. પણ આ કાલ હવાર ક્યાંક દીકરીને આમ કરો, દીકરીને આમ કરો, આમાં શું રહ્યો દીકરીનું? આ કાર્યકર્તાને તો ઓલું કરવું પડે. હા, જય સાલે આ તારીખે આવું કર્યું હતું. થોડું ઘણું કરીએ, હવે આમાં તો કશું નહીં. કોઈ ચા નહીં, કોઈ પાણી નહીં. 20,000 રૂપિયા ડિપોઝિટ લઈ ગયો. હા, 20,000 રૂપિયા ડિપોઝિટ લઈ ગયો. આ દીકરીઓને આમ થાય કે કન્યાદાન આપો. આ કન્યાદાન આપ્યું મારી? હે, બરોબર છે. કન્યાદાન આપ્યું કેવાય મારી કહેવાય? બોલો, તમારે બોલો, જે બોલવું એ બોલો. હા, આ એક પાપ લીધું છે, એ હાથે બહુ સુખી નહીં થાય. દીકરીનું પાપ લીધું કહેવાય, બીજાનું તો ભલે. પણ ચોક્કસ અહીંયા પોલીસ પહોંચી છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે પોલીસ પણ અહીંયા પહોંચી છે. પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે. જોઈ શકાય છે કે અહીંયા અધિકારી પહોંચ્યા છે, એમની સાથે આપણે વાત કરીશું. સાહેબ, આયોજકોની નફટાઈ, જે દ્રશ્યો આપણે, અધિકારી પણ કંઈ બોલવા માટે કંઈ વાંધો નહીં, ન બોલો તો સાહેબ પણ ફરિયાદ દાખલ કરજો. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. પોલીસ વસાવા સાહેબ પીઆઈ છે, તેઓ અત્યારે પહોંચ્યા છે અને તેમના દ્વારા કદાચ પોલીસ ફરિયાદ લેવામાં આવશે. પીઆઈ વસાવા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના જે અધિકારી છે, પીઆઈ છે, તેઓ દ્વારા પોલીસ ફરિયાદ લેવા માટેની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવશે. જોઈ શકાય છે કે અત્યારે પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે શરૂ. લગ્ન સામેની તરફ છે અને સાહેબ વરઘોડિયા ફરિયાદ કરવા માંગે છે. અત્યારે જોઈ શકાય છે કે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટના જે માધાપર ચોકડી ખાતે એ પ્રદ્યુમનનગર વિસ્તારની અંદર આવે છે, એડીબી હોટલની સામે આ સમગ્ર જે ઘટના બની છે. અને જે વરઘોડિયા પરેશાન છે અને જે આયોજકો છે તે ભાગી ગયા છે. આયોજકોને પકડી ચંદ્રેશ છત્રોલા સહિતના આયોજકો ભાગી ગયા છે. ખૂબ જ પરિવારજનોની અંદર પણ ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. પીઆઈ જે અહીંયા પહોંચ્યા છે અને જે સમગ્ર મામલાને લઈને તેમના દ્વારા તપાસ કરવામાં આવશે અને થવી જોઈએ કડકમાં કડક કાર્યવાહી છે તે પણ થવી જોઈએ. સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટના જે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ વિસ્તાર આવે છે અને તેમના દ્વારા તપાસ કરવામાં આવશે. આયોજકો છે તેમની ટૂંક સમયમાં તેમના વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવશે. જોઈ શકાય છે કે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે સમગ્ર ઘટના બની છે, ઘટનાને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. દીકરીઓ રડવા પણ માંડી હતી. જે જોઈ શકાય છે કે અલગ અલગ જે મોટી સંખ્યામાં જે જાનૈયાઓ છે,
જે દીકરી પક્ષ વર પક્ષ અને દીકરી પક્ષના જે સગાઓ છે તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવશે. જોઈ શકાય છે સમગ્ર ઘટના બની છે. ઘટનાને લઈને ખૂબ જ ગંભીરતા પોલીસ દ્વારા દાખવવામાં આવશે અને પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ જે આયોજકો છે તેમના જે ફોટા પણ પાડવામાં આવી રહ્યા છે. સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. જે સવારથી એબીપી અસ્મિતા દ્વારા આખો મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને ત્યારબાદ અત્યારે પોલીસ કાર્યવાહી છે તે કરી રહી છે. જોઈ શકાય છે કે પીઆઈ જે નંબર લગાડી રહ્યા છે, પીઆઈ વસાવા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારના જે પીઆઈ છે અને તેમના દ્વારા આ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમૂહ લગ્નનું કાર્ડ લઈ અને જે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે આયોજકો છે તેમની નફટાઈ જોવા મળી અને આયોજકો વિરુદ્ધ જે વરઘોડિયાઓ છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવશે. આ જે વિસ્તાર આવેલો છે એડીબી હોટલ તે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ વિસ્તાર આવે છે અને ત્યાં આખી કાર્યવાહી છે તે કરવામાં આવી છે. પીઆઈ સમગ્ર હકીકત મેળવી રહ્યા છે. અત્યારે જોઈ શકાય છે પીઆઈ સમગ્ર હકીકત જે યુવક અને યુવતીઓ જે છે વરઘોડિયાઓ છે તેમના પરિવારજનો પાસેથી વિગત મેળવી અને તેમના વિરુદ્ધ જે 15,000 બંને પક્ષે વર અને વધુ બંને પક્ષેથી 15,000 રૂપિયા ઉઘરાવ્યા એ પહોંચ પણ આપણે બતાવવાનો પ્રયાસ કર્યો. અત્યારે પોલીસ અત્યારે વિગતો મેળવી રહી છે, કંઈ પણ બોલવા માટે તૈયાર નથી, પરંતુ જે સમગ્ર હકીકત આવશે ત્યારે ડીસીપી સહિતના અધિકારીઓને આપણે પૂછશું શું આખી ઘટના છે અને જે આયોજકો છે તેમને ક્યાં સુધીમાં પકડવામાં આવશે એ બાબતે પણ વિગતો મેળવવામાં આવશે. સાથે સાથે આયોજકોને પકડી અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. જોઈ શકાય છે કે પીઆઈ સાહેબ સાથે થોડું ઘણું બોલશો. અત્યારે તો રાજકોટમાં લગ્નમાં આયોજકો છેલ્લી ઘડીએ ફરાર થતા દોડધામ મચી ગઈ છે. રાજકોટમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. વર પક્ષ કન્યા પક્ષની પાસેથી પૈસા પણ લઈ લેવામાં આવ્યા, પરંતુ હવે આયોજકોનો કોઈ અત્તોપત્તો નથી. અત્યારે વિલામોએ વર વધુ લીલા માંડવેથી પાછા ફર્યા છે. પરિવારજનોમાં પણ જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે.